નમસ્કાર મિત્રો, આજે આપણે એક સરસ મજાના નિબંધની ચર્ચા કરીશું, જે નિબંધ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી સાબિત થવાનો છે. પણ નિબંધ એવો છે કે શિક્ષણ જગતમાં માતૃભાષાનું મહત્ત્વ. તો આપણે જાણીએ છીએ કે નિબંધ લખતા પહેલાં મગજની અંદર આપણે અલગ અલગ જે મુદ્દાઓ છે એ રજૂ થવા જોઈએ. કેવા કેવા મુદ્દાઓ છે આ નિબંધની અંદર આપણે લખી શકીએ એની ચર્ચા કરીએ. તો આ નિબંધની અંદર આપણે પ્રસ્તાવના લખીએ. પ્રસ્તાવના પછી આપણે પહેલાં શરૂઆતમાં પ્રસ્તાવના લખીશું. ત્યારબાદ આપણે લખીશું કે માતૃભાષાનો અર્થ અને તેનું મહત્ત્વ. એના પછી તમે આ પણ મુદ્દો લખી શકો છો કે શિક્ષણમાં માતૃભાષાની આવશ્યકતા શું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020માં માતૃભાષા વિશે શું માહિતી આપેલી છે. વર્તમાન પરિસ્થિતિમાં માતૃભાષાનું મહત્ત્વ કેવું રહેલું છે. માતૃભાષાનો સાંસ્કૃતિક ઇતિહાસ શું છે, સંસ્કૃતિ સાથે કેવી રીતે બિલોંગ કરે છે એ પણ લખી શકાય. પછી કેટલાક મહાનુભાવોના જે માતૃભાષા વિશેના વિચારો છે એ પણ લખી શકાય છે. માતૃભાષા સામે અત્યારના પડકારો અને તેને ઉકેલવા માટેની સમસ્યાઓનું નિવારણ આપણે લખી શકીએ. અને વિદ્યાર્થી, શિક્ષક અને વાલી તરીકેની આપણી જવાબદારીઓ છે. આટલા ટોપિકો આપણે આ નિબંધમાં મુદ્દાઓ છે, પેટા મુદ્દાઓ આધારિત આ નિબંધ લખી શકીએ છીએ. અને છેલ્લે આપણે ઉપસંહાર લખતા હોઈએ છીએ. હવે આપણે શરૂઆત કરીએ નિબંધની શું કહે છે. તો મિત્રો, જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો. ચેનલમાં નવા હો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંક છે એને શેર કરજો. શરૂઆત કરીએ. પ્રસ્તાવના. આપણે જે વિષયાભિમુખ કૌશલ્ય શીખતા હોઈએ એ વિષયાભિમુખ કૌશલ્ય એ જ આપણું પ્રસ્તાવના છે. સમજો કઈ રીતે હવે આપણે લખીશું કે આપણો નિબંધ છે શિક્ષણ જગતમાં માતૃભાષાનો મહિમા. તો હવે લખીએ કે નિજ ભાષા ઉન્નતિ અહે સબ ઉન્નતિ કો મૂળ. તો આવી પંક્તિઓનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. મિત્રો, જેને પંક્તિ લખી છે એમનું નામ આવડે તો લખીશું, બાકી લખીશું નહીં. માતૃભાષા એ માત્ર અભિવ્યક્તિનું સાધન નથી, પરંતુ વ્યક્તિના વ્યક્તિત્વ, સંસ્કાર અને જ્ઞાનનું પ્રથમ દ્વાર છે. બાળકના માનસિક, બૌદ્ધિક અને ભાવાત્મક વિકાસનો મજબૂત પાયો માતૃભાષા દ્વારા રચાય છે. તેથી શિક્ષણ જગતમાં માતૃભાષાનું સ્થાન સર્વોચ્ચ અને અનિવાર્ય છે. માતૃભાષા એટલે બાળક જન્મથી જે ભાષા પોતાના પરિવાર અને સમાજ પાસેથી શીખે છે તે ભાષા. બાળક પોતાના પ્રથમ વિચારો, લાગણીઓ અને અનુભવોને માતૃભાષા દ્વારા જ વ્યક્ત કરે છે. તેથી શિક્ષણનું પ્રથમ અને શ્રેષ્ઠ માધ્યમ માતૃભાષા છે. માતૃભાષા એ જ્ઞાનનું પ્રથમ દ્વાર છે. માતૃભાષામાં શિક્ષણ મળવાથી વિદ્યાર્થી વિષયને સરળતાથી સમજી શકે છે. તેને યાદશક્તિ, વિચારશક્તિ, સર્જનાત્મકતા અને સમસ્યા ઉકેલવાની ક્ષમતામાં પણ વધારો થાય છે. વિદ્યાર્થી આત્મવિશ્વાસપૂર્વક પ્રશ્નો પૂછે છે અને શિક્ષણમાં સક્રિય ભાગ પણ લે છે. પરિણામે અભ્યાસ ભારરૂપ ન લાગતા તેને આનંદદાયક બની જાય છે. ભારતની નવી શિક્ષણ નીતિ 2020 એટલે કે NEP 2020માં પણ પ્રાથમિક કક્ષાએ માતૃભાષા અથવા સ્થાનિક ભાષામાં શિક્ષણ આપવાની ભલામણો કરવામાં આવી છે. આ નીતિનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સરળ ભાષામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો અને તેમના સર્વાંગિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આજના વૈશ્વિક યુગમાં અંગ્રેજી ભાષાનું મહત્ત્વ ઘણું વધ્યું છે, પરંતુ તેના કારણે માતૃભાષાનું મહત્ત્વ ઓછું થતું નથી. અંગ્રેજી જ્ઞાન માટે જરૂરી છે, જ્યારે માતૃભાષા સમજણ અને સંસ્કાર માટે પણ જરૂરી છે. બંને ભાષાઓનું સંતુલિત જ્ઞાન વિદ્યાર્થીઓને વૈશ્વિક અને સ્થાનિક સ્તરે સફળ બનાવે છે. જાપાન, જર્મની અને દક્ષિણ કોરિયા, ફિનલેન્ડ જેવા વિકસિત દેશોમાં મોટાભાગનું શિક્ષણ તેમની પોતાની માતૃભાષામાં આપવામાં આવે છે. પરિણામે તેઓ વિજ્ઞાન, ટેકનોલોજી અને સંશોધન ક્ષેત્રે વિશ્વમાં અગ્રેસર છે. ગુજરાતમાં પણ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરીને અનેક વિદ્યાર્થીઓએ UPSC, GPSC, ટેટ અને અન્ય કેટલીક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી છે. માતૃભાષા આપણા સાંસ્કૃતિક વારસાની ઓળખ છે. લોકગીત, લોકકથાઓ, સાહિત્ય, ઇતિહાસ, પરંપરા અને સંસ્કારોનું
સંવર્ધન માતૃભાષા દ્વારા જ થાય છે. જો માતૃભાષા જીવંત રહેશે તો આપણી સંસ્કૃતિ પણ જીવંત રહેશે. ગાંધીજીનું માનવું હતું કે બાળકને તેની માતૃભાષામાં શિક્ષણ મળવું જોઈએ, કારણ કે તેનાથી જ તેનો સર્વાંગી વિકાસ શક્ય બને છે. રવિન્દ્રનાથ ટાગોરે પણ માતૃભાષાને સર્જનાત્મકતા અને વિકાસ શક્તિનો આધાર સ્તંભ ગણાવ્યો હતો. માનવ શિક્ષણવિદોએ હંમેશા માતૃભાષા આધારિત શિક્ષણને શ્રેષ્ઠ ગણાવ્યું છે. ડિજિટલ યુગમાં અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ વધી રહ્યું છે, જેના કારણે માતૃભાષાના ઉપયોગમાં ઘટાડો જોવા મળ્યો છે. આ પડકારોનો સામનો કરવા માતૃભાષામાં ગુણવત્તાસભર પુસ્તકો, ઈ-બુક્સ, મોબાઈલ એપ્લિકેશન, ડિજિટલ કોર્સ અને ઓનલાઈન શિક્ષણ સામગ્રી તૈયાર કરવી જોઈએ. શાળાઓમાં ભાષા સપ્તાહ, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને વાંચન અભિયાન જેવા કાર્યક્રમો યોજવા જોઈએ. વિદ્યાર્થીઓએ માતૃભાષામાં વાંચન અને લેખનની ટેવ વિકસાવવી જોઈએ. શિક્ષકોએ સરળ અને રસપ્રદ ભાષામાં શિક્ષણ આપવું જોઈએ. વાલીઓએ ઘરમાં માતૃભાષાનો ઉપયોગ વધારવો જોઈએ અને બાળકને ગુજરાતી સાહિત્ય વાંચવા માટે પ્રોત્સાહન કરવા જોઈએ. સમાજના દરેક વ્યક્તિને માતૃભાષાના ગૌરવ અને વિકાસ માટે યોગદાન આપવું જોઈએ. ભાષા બચશે તો સંસ્કૃતિ બચશે, અને સંસ્કૃતિ બચશે તો રાષ્ટ્રનો આત્મા જીવંત રહેશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને અનેક મહાનુભાવોએ ભારતીય ભાષાઓના ગૌરવને જાળવવા માટે અવિરત પ્રયત્નો કર્યા હતા. આજે નવી શિક્ષણ નીતિ દ્વારા માતૃભાષાને ફરીથી યોગ્ય સ્થાન મળી રહ્યું છે, જે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ખૂબ સંકેત છે. જો આપણે માતૃભાષાનું શિક્ષણ મજબૂત માધ્યમ બનાવીને તેનો ગૌરવ જાળવી રાખીશું તો જ્ઞાનવાન, સંસ્કારી, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસથી ભરપૂર પેઢીનું નિર્માણ થશે. ખરેખર માતૃભાષા એ માત્ર ભાષા નથી, પરંતુ રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો છે. તો આ રીતે મિત્રો આપણે સરસ મજાનું એક લખાણ આપણે આપણી શૈલીમાં લખી શકીએ છીએ અને સારો એવો સ્કોર પણ મેળવી શકીએ છીએ. એવું નથી કે આપણે ભારે ભારે શબ્દો આમાં ઉલ્લેખ કરવો. આપણે એવી રજૂઆત કરવાની છે કે તેની નજરમાં તેને સમજાય અને સીધું સમજાઈ જાય, જેથી આપણને સારા એવા માર્ક્સ મળે. તો આ જ પ્રકારના આપણે દરરોજના 1-2 વિડીયો અપલોડ કરતા રહીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને તમારો પ્રતિસાદ મિત્રો કોમેન્ટમાં અવશ્ય લખજો. જય હિન્દ, વંદે માતરમ.